સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું સવારનો નાસ્તો અને હેલ્ધી નાસ્તો। જે લોકો ડાયટ કરે છે તે પણ આનો નાસ્તામાં ઉપયોગ કરી શકે છે અથવા ખાવામાં પણ લઈ શકે છે। તો આજે હું લઈને આવી છું તમારા માટે મગની દાળના પરોઠા, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ હેલ્ધી નાસ્તો, મગની દાળના પરોઠા। મગની દાળના પરોઠા બનાવવા માટે અહીંયા પ્રેશર કુકર લેવાનું છે। અડધો કપ અહીંયા મગની દાળ લેવાની છે। એ જ કપના માપથી આપણે પોણો કપ પાણી એડ કરવાનું છે। વધારે ન થાય તેનું ધ્યાન રાખવાનું છે। અને એ જ આપણે જે થોડો સ્વાદ આવે એટલા માટે અડધી ચમચી અહીંયા મીઠું એડ કરીશું, અને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 3 વિસલમાં થવા દઈશું। એટલી વારમાં 3 વિસલ થાય એટલી વારમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ। મસાલો તૈયાર કરવા માટે નાનું મિક્સર જાર લઈશું। આખા ધાણા જે આવે છે 1 ચમચી, 1 ચમચી અહીંયા વરિયાળી લેવાની છે, 5 થી 6 અહીંયા મરી, આખા મરી આવે છે તે લેવાના છે, 1 ચમચી જીરું આવે છે જે આપણે વઘાર માટે યુઝ કરીએ છીએ તે લેવાનું છે, અને આપણે આને ક્રશ કરી લેવાનું છે। ક્રશ આપણે વધારે નથી કરવાનું, જોઈ શકો છો જાડું રે એટલે કે મોટા નાનું રે એટલું કરવાનું છે। અને એ જ મિક્સર જારમાં આપણે 2 મરચાં અને 1 આદુનો ટુકડો ક્રશ કરી નાખવાનો છે। કટિંગ કરીને આપણે આને ક્રશ કરી નાખીશું। આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો અહીં જોઈ શકો છો આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર છે। આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું। જોઈ શકો છો 2 ચમચી જેવી આપણી પેસ્ટ અહીંયા તૈયાર થાય છે। તો આને હવે સાઈડમાં મૂકી દઈશું। જોઈ શકો છો આપણે મગની દાળ બફાઈને તૈયાર છે। વધુ પાણી ન થાય એનું ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે આને બાઉલમાં લઈ લઈશું। ઠરી જાય એટલે આપણે આને મગની દાળને સરસ રીતે બફાઈ જાય તે રીતે બાફવાની છે। તો મગની દાળ જોઈ શકો છો અહીંયા મેં બાઉલમાં લીધેલી છે। હવે આપણે આમાં મસાલા, સૂકા મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને અડધી ચમચી લાલ મરચું પાવડર। તમે વધારે ઓછું એડ કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે। જે મસાલો એડ કરેલો છે પહેલાં આપણે બનાવેલો હતો તે એડ કરી દઈશું। અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ આપણે 2 ચમચી જે બનાવેલી છે તે બધી જ એડ કરી દેવાની છે। આદુ મરચાંની પેસ્ટ તમે વધારે ઓછી એડ કરી શકો છો। આમચૂરનો પાવડર 1 ચમચી, અજમા છે તેને આ રીતે 1 ચમચી મસળીને હાથની વડે આ રીતે એડ કરી દેવાના છે। 2 થી 3 ચમચી આખા જે સફેદ તલ આવે છે તે એડ કરી દઈશું। કસૂરી મેથી અહીંયા આટલી થોડી એડ કરવાની છે ક્રશ કરીને હાથની વડે। લીલા ધાણા કટિંગ કરીને એટલે કે કોથમીર આપણે લઈ લઈશું કટિંગ કરીને, અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું। જોઈ શકો છો મિક્સ થઈ ગઈ છે। હવે બ્લાઇન્ડરની મદદથી આપણે આ રીતે આપણે જે મગની દાળના આખી જે દાળ રહી ગઈ હોય છે તેને આપણે આ રીતે ક્રશ કરી લેવાની છે બ્લાઇન્ડરની મદદથી, જેથી આપણા પરોઠામાં સરસ મજાના જે મગની દાળ છે તે આખી ન આવે અને સરસ મજાના તૈયાર થાય। તો હવે આનો લોટ બાંધવા માટે 1 વાટકો અહીંયા આપણે લેવાનો છે ઘઉંનો લોટ। વધારે લોટ નથી લેવાનો। ચાટ મસાલો 1 ચમચી અને 1 ચમચી અહીંયા ગરમ મસાલો લેવાનો છે। વધારે લોટ નથી લેવાનો, તેનું વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે વધારે મગની દાળ જ લેવાની છે। 1 ચમચી અહીંયા મીઠું એડ કરેલું છે, તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો વધારે ઓછું। ઘી એડ કરવાનું છે 2 ચમચી અહીંયા મોણ માટે, અને આ બધી જ વસ્તુને હવે મિક્સ કરીને આપણે આનો લોટ બાંધી લેવાનું છે। આમાં આપણે પાણીની જરૂર નહીં પડે, કારણ કે આપણે જે મગની દાળ બાફેલી હતી એમાં થોડું પાણી રહેલું હતું। તમારે જો જરૂર પડે તો લેવાનું છે। અહીંયા મારે જરૂર નથી પડી પાણીની। તો આ જ રીતે આપણે પાણી વગર જ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો જોઈ શકો છો સરસ મજાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। તો હવે આને આપણે 2 ચમચી અથવા 1 ચમચી નાખીને આપણે ઘી એડ કરીને આપણે આને મોણ દઈ દઈશું। મસળી લેવાનો છે આ રીતે, મોણ દઈને આ રીતે મસળી લઈશું। તો આ રીતે આપણે લોટને મસળી લેવાનો છે સરસ રીતે। તો આ રીતે મસળાઈ ગયો છે, તમે જોઈ શકો છો। આને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 5 મિનિટ મૂકી શકો છો। હું અહીંયા એમ જ લોટ બાંધીને તરત જ બનાવી રહી છું, તમે તરત પણ બનાવી શકો છો। તો આવો ઢીલો લોટ આપણો તૈયાર છે। હવે આપણે આને લુવા બનાવીને વણી નાખીશું। તો પરોઠા તૈયાર કરી લઈશું। પરોઠા તૈયાર કરવા માટે એક અહીંયા લઈ લીધેલો છે લુવો। હવે એને આપણે આ રીતે ગોળ વણી લઈશું। પહેલાં રોટલી વણીએ એ ટાઈપની આપણે ગોળ
પરાઠું બનાવવા માટે ગોળ રોટલી વણી લેવાની છે. સાઈઝ રોટલી બનાવીએ એ સાઈઝ જ રાખવાની છે, વધારે પતલી ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે ગોળ વણી લઈશું. આ રીતે વણાઈ જાય એટલે ઉપર આપણે ઘી ચોપડી દઈશું, અથવા તમે આની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો. જ્યાં મેં ઘી એડ કરેલું છે ત્યાં તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ ઘી લગાવાઈ ગયું છે. હવે આની ઉપર કોરો લોટ ભભરાવી દઈશું અને આપણે આને વાળી દઈશું. આ રીતે અડધું કરી દઈશું. પાછું આપણે આની ઉપર થોડું ઘી લગાવીશું. તમે આની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી લગાવો તો ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે ખાવામાં પણ. હવે આની ઉપર આપણે થોડો લોટ ભભરાવી દઈશું અને આને આ રીતે ત્રિકોણાકારનું બનાવી લઈશું. હવે લોટ ભભરાવીને આપણે આનું પરોઠું વણી લઈશું. આપણે પરોઠું તૈયાર કરી લઈશું. તો સરસ મજાનું થાય છે, પ્રોટીનથી પણ ખૂબ જ ભરપૂર છે. જો તમે આ સવારનો નાસ્તો બનાવશો તો બપોર સુધી આની ભૂખ પણ તમને લાગતી નથી. તો જરૂરથી ટ્રાય કરો. તો આ રીતે જોઈ શકો છો, આ રીતે હળવા હાથે વણવાનું છે, વધારે વજન નથી આપવાનું. આપણે મગની દાળ બનાવી રહ્યા છીએ તે માટે આ ફરતી બાજુથી થોડું ધ્યાન રાખીને ધીમે ધીમે વણવાનું છે, જેથી આકા પડી જાય છે તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે ધીમે ધીમે હળવા હાથે આપણે વણી લેવાનું છે પરોઠાને. જો સાઈડમાં ક્યાંય નીકળી જાય તો તેને હાથની વડે સરખું કરીને આપણે આને તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે આકા છે તેને આ રીતે સરખા કરી લેવાના છે હાથની વડે, તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો આપણું પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે બધી જ બાજુ જે આકા છે તેને હાથની વડે આ રીતે કરીને આપણે તૈયાર કરી લઈશું. તો આપણું પરોઠું તૈયાર છે. હવે આને શેકી લઈએ. શેકવા માટે અહીંયા લોઢી લીધેલી છે. ગરમ થાય એટલે આપણે પરોઠાને એડ કરી દઈશું. પરોઠું એડ થઈ ગયું છે. હવે આને 2 થી 3 સેકન્ડ થાય એટલે એક બાજુ શેકાઈ જાય થોડું, એટલે આપણે તાવીથાની મદદથી આને આપણે પલટાઈ દઈશું. આ રીતે પલટાઈ દઈશું અને આની ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે. તમે આની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે ઘી લગાવી દઈશું. ઘી લગાવાઈ જાય એટલે આપણે બીજી બાજુ શેકાઈ ગયેલું છે પરોઠું, તો આપણે આને પાછું પલટાવી દેવાનું છે. આ રીતે આપણે ઘી લગાવીને આપણે પરોઠાને પલટાવી દઈશું, પણ બીજી બાજુ પણ આપણે ઘી લગાવી દેવાનું છે. બંને સાઈડ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ મેં ઘી લગાવી દીધેલું છે. આ રીતે આપણે ચમચીની વડે આપણે ઘી લગાવી દઈશું, જેથી ખૂબ જ ટેસ્ટી એવા ક્રિસ્પી સોફ્ટ એવા આપણા પરોઠા તૈયાર થાય છે. તો આ રીતે પાછું આપણે પલટાવી દઈશું અને આ રીતે આપણે ધીમા ગેસની આંચ પર થોડી વાર માટે શેકી લઈશું. 4 થી 5 મિનિટ આપણે શેકતા થાય છે આખું પરોઠું. તો જોઈ શકો છો સરસ મજાનું આપણું પરોઠું ક્રિસ્પી તૈયાર છે. તો આ રીતે આપણે થોડી વારે પલટાવી દઈશું અને આ રીતે આપણે શેકી લઈશું. જોઈ શકો છો ડિઝાઇન પડે એટલે આપણું પરોઠું તૈયાર છે. તો આ રીતે આપણું પરોઠું તો શેકાઈ ગયું છે. આ જ રીતે આપણે બધા જ પરોઠા આપણે શેકી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આપણા પરોઠા મગની દાળના તૈયાર છે. તમે આને ચા સાથે અથવા ગ્રીન ચટણી જે મરચાંની બનાવો છો તેની સાથે અથવા દહીં સાથે ગમે તે સાથે લઈ શકો છો, અથવા સોસ સાથે. તો આનો આપણે ટેસ્ટ કરીએ. અહીંયા હું એમ જ ટેસ્ટ કરું છું. તો અહીંયા આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી એવા આપણા મગના પરોઠા તૈયાર છે. તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. અને સવારમાં ખૂબ જ જરૂરી નાસ્તો છે મગની દાળના પરોઠા, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.